જેતપુર ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત. તંત્ર એલર્ટ મોડમાં. જેતપુર ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના હળવાથી મધ્યમ આંચકા અનુભવાઈ રહ્યા છે. ખાસ કરીને ધોરાજી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોરાજી શહેર નજીક હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના હુકમ અનુસાર ધોરાજી શહેરમાં ગાડી ફેરવી જાહેરાત કરવામાં આવી છે અને જાહેરાત મારફતે લોકોને આગામી 48 કલાક દરમિયાન હજુ પણ ભૂકંપના આંચકા આવવાની સંભાવના હોવાથી સંપૂર્ણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોમાં અફવાઓ ફેલાય નહીં તે માટે પણ તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે. તંત્રએ ખાસ કરીને જૂના અને જર્જરિત ઇમારતો અંગે ગંભીર ચેતવણી આપી છે. આવી મિલકતો તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવા અને આ મિલકતોની આસપાસ અવરજવર ન કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની જાનહાની કે માલહાની ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભૂકંપ સમયે ઘરમાં હોય તો ખુલ્લી જગ્યા કે મજબૂત ટેબલ નીચે ઊભા રહેવા, લિફ્ટનો ઉપયોગ ન કરવા તેમજ વીજળી અને ગેસના સ્વિચ બંધ રાખવા જેવી સલાહો પણ આપવામાં આવી છે. તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે. જેથી જૂની અને જર્જરિત મિલકત ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.